ખાલી એક નંબર જ બની જાય, સંખ્યામાંથી એક નંબર, 1 out of 100. બરાબર, તમે કંઈમાં પ્રગતિ ના થાય. રાઈટ. મિનિંગફુલ કોન્વર્સેશન્સ ક્યારે થાય? જ્યારે તમે પોતે કોન્ફિડન્સથી તમે વાત કરો. હવે કોન્ફિડન્સ તમને કોઈ સ્ક્રિપ્ચરમાંથી નહીં આવે, તમને કોઈ ટેક્સ્ટ બુકમાંથી નહીં આવે. It has to come from within, right? But also you have to learn certain things. You have to learn how to talk to people. You have to learn how to say certain things. You have to learn when to speak, when not to speak in networking as well. Sometimes networking અંદર બધું બોલવાનું જ ના હોય, સાંભળવાનું ઘણું બધું હોય, રાઈટ. ઘણા લોકો મારા જેવા હોય, બોલવા જ આવતા હોય, એનું સાંભળવું હોય જોઈએ. સામાવાળાને ઓલું થાય કે આ તો સારો માણસ છે, મારું સાંભળી ગયો છે, રાઈટ. સો લેટ્સ મીટ હિમ મોર, લેટ્સ ટોક ટુ હિમ મોર. There's different ways, and you have to read the room. This is also very different. When I mean read the room, I mean this. તમે એક રૂમમાં જાઓ અને ત્યાં બધા, so people, you're going to this networking event and you wear the wrong clothes, for example sake. તમને ખબર છે સેમ ફોર્મલ છે તો ફોર્મલ પહેરીને જ જવું જોઈએ. તમને ખબર છે કે સેમી ફોર્મલ છે તો એ પ્રમાણે જવાનું. તમને કોઈ કેઝ્યુઅલ હોય છે ફોર્મલ પહેરીને જાઓ તો તમને કોઈ પૂછશે નહીં. સો યુ હેવ ટુ રીડ ધ રૂમ. જે તમે રૂમમાં જાઓ છો એનું તમે રીડ કરવું પડે કે કઈ જાતની જગ્યા છે. ઓકે. એમને તમે જઈને ટપકી પડો તો કંઈ ફાયદો નથી. અને પછી તમે ત્યાં જાઓ, ધારો કે તમે કોઈ ક્રિકેટના ઇવેન્ટમાં ગયા હોય, ક્રિકેટિંગ નેટવર્કિંગ ઇવેન્ટ, રાઈટ, અને તમે જિંદગીમાં ક્રિકેટ જોયું ના હોય, ધારો કે ક્રિકેટ ના જોયું, એવું બને જ નહીં. ઇન્ડિયામાં તો બને જ નહીં, શક્ય જ નથી. કોઈ પણ કોઈના ઘરમાં બને એવું જ નથી, પણ કદાચ ચલો બને, લેટ્સ સે જોયું ના હોય, તો તમે પહેલા જતા પહેલા 2-5 વસ્તુ ક્રિકેટનું વાંચીને જાઓ. રાઈટ. યુ અન્ડરસ્ટેન્ડ? જેના કારણથી તમે કોઈ કદાચ એ વાતો કરે ને ત્યાં, તો યુ નો વોટ્સ ગોઈંગ ઓન, યુ હેવ સમ અન્ડરસ્ટેન્ડિંગ, કે અથવા યુ કેન એડ ટુ ધ કોન્વર્સેશન. એ કોન્વર્સેશનમાં તમે કંઈક ભાગીદારી બની શકો. પણ તમે વાંચન જ ના કરેલું હોય. મેં દુનિયાની અંદર જેટલા સ્માર્ટ માણસને મળેલા છે એ દરેક વસ્તુની થોડું સમજાવે. એક વસ્તુમાં માહિર નથી હોતા, સમજી લેજો. રાઈટ. સ્માર્ટ બિઝનેસમેન હોય કે સ્માર્ટ પોલિટિશિયન હોય કે સ્માર્ટ ગમે તે ક્ષેત્રની અંદર જે આગળ વધ્યો હોય ને માણસ, એ એક વસ્તુની અંદર એટલું ઊંડાણથી ના ઉતર્યો. He knows a lot about very small little things about other things. એ માણસને બીજાને એના પ્રત્યે ભાવ જાગે. You understand? Yeah, because they understand, okay, he's interested in football, he's interested in cricket, I like football, I like cricket. Or he's interested in planes, I like planes. But એના ઉપરથી આ વાત થાય. Sometimes it's nothing to do with business either. એક કન્વર્ઝેશન ત્યાંથી શરૂ થાય. હા, listen, it's all about being liked. મેં જોયું છે કે મારાથી વધારે ભણેલા, મારાથી વધારે મોટા મોટા ટોપ યુનિવર્સિટીમાં ગયેલા માણસો મારા જેટલા સક્સેસફુલ નથી. ગૌતમભાઈને પૂછી લેજો, મુકેશભાઈને પૂછી લેજો, એમને પણ એવું જ હશે અનુભવમાં. એવો જ અનુભવ હશે. Right? સાચી વાત. Yeah, because it's not about that, it's about being liked. You don't have to be having the best academics in the world to be successful. You don't have to be, but you have to be liked. People have to like to do business with you. They have to like to be, right? People like the Ambanis, they like the Adanis. Yeah, they like them when they meet them. મને અત્યાર સુધી કોઈ Mr. Tata, people loved him. All over the world, they loved him. અત્યાર સુધી મને કોઈના અંબાણી કે અદાણી કે ટાટાના સ્વભાવના કારણે કોઈ મને નથી કીધું કે સ્વભાવમાં ખરાબ માણસો છે અત્યાર સુધી. And I know people that know them personally. Right? So એનું કારણ શું? Because they like, people like these types of people. Right? And some actors, they may not like. એટલે બધા એક્ટરનું સારું બોલતા હોય એવું એ નથી. Can you sometimes say? એટલે સ્વભાવ એવું આપણે એવું રાખવાનું કે people like you in networking. That doesn't mean that they're going to become your best friends. You don't go to networking to become best friends. એ પાછું સમજવાનું છે. તમે કંઈ બેસ્ટ ફ્રેન્ડ્સ ગોતવા નથી જતા તમે. સાચી વાત છે. તમે એક પર્પસ માટે જાઓ છો, એ પર્પસ ફૂલફિલ થાય, એમાંથી પછી ફ્રેન્ડશિપ ઉત્પન્ન થાય તો અલગ વસ્તુ છે. એક બાય પ્રોડક્ટ તરીકે બને છે, રાઈટ. અને એમાં વધારવું જોઈએ. ઇફ યુ લાઇક સમવન એન્ડ યુ બીકમ ફ્રેન્ડ્સ વિથ ધેમ, દેન એમાંથી ઓપોર્ચ્યુનિટીઝ પણ પેદા થાય છે. એટલે કરવું એ જોઈએ, પણ એ હેતુથી તમે નેટવર્કિંગ નથી કરવા જતા. યુ ગોઈંગ ટુ વાઇડન યોર હોરાઇઝન્સ. અને
તે મિનિટમાં તમને ફાયદો પણ થાય નેટવર્કિંગનો એવું એ નથી. હમ 5 વર્ષે પછી બી થાય યસ 100 એવું જ થાય છે. એવું થાય આઈ ગીવ યુ એક્ઝામ્પલ. મેં જેટલું નેટવર્કિંગ પ્લેન ઉપર કર્યું છે ને ઓન ધ પ્લેન ઓન ધ ફ્લાઇટ યસ ઓન ધ ફ્લાય, અને મેં જેટલા ડીલ્સ કર્યા હોય પ્લેન ઉપર એટલા મેં કદાચ ક્યાંય નહીં કર્યા હોય. ઓહ યસ ઓન ધ ફ્લાઇટ. ઓકે, સર્ટન એરક્રાફ્ટ, ધારો કે તમે એમિરેટ્સમાં જાઓ તો એમાં લાઉન્જ હોય છે પાછળ when you're traveling on business or first, તો ત્યાં જે વાતચીત તો થતી હોય છે એ લાઉન્જની અંદર, અને સેજે રમૂજમાં જ વાતચીત ચાલતી હોય, અને એમાં જે સંબંધ પેદા થાય ને, તમે યુ એક્સચેન્જ નંબર્સ, એમાં કેટલાય વસ્તુ મેં કરેલું છે એની ઉપરથી. ઓકે, કોઈ એક્ઝામ્પલ સાથે તમે સમજાવી શકશો? એક વખત હું ઉઝબેકિસ્તાન જતો હતો. અચ્છા, ઓકે. ઉઝબેકિસ્તાન અને લંડનથી જતો હતો, અને પાછું આવા ટાણે એ ટર્કીશ એરવેઝ ઉપર, ટર્કીશ એરલાઇન્સ ઉપર જતો હતો, અને I was flying on business class and London, Istanbul, Tashkent, Istanbul, London એવું ફ્લાઇટ હતું. તો તાશ્કેન્ટથી ઇસ્તાંબુલ પાછો આવ્યો ને, તો મારી બાજુમાં એક વ્યક્તિ આવીને બેઠો, અને એ હમણાં યુદ્ધ ચાલે છે એ એક દેશમાંથી આવ્યો હતો. ઓકે, ક્યારની વાત છે? Recently, about 4 years ago. અચ્છા, ઓકે ઓકે, હમણાં. પણ યુદ્ધ તે વખતે નહોતું ચાલતું એટલું બધું, પછી વધારે ચાલવા માંડ્યું. He was from there and we were sitting there just talking, young guy. પછી મને કહે છે કે મારું કંપની આમ છે ને તેમ છે ને ફલાણું ઠીકું છે. પછી એને ઉઝબેકિસ્તાનની અંદર જ એને વધારે ધંધો કરવો હતો. તો ઉઝબેકિસ્તાનની અંદર મારા ઘણા બધા કોન્ટેક્ટ્સ. I'm an honorary professor at 2 of their universities, etc. So I have a good relationship in Uzbekistan. એટલે એમને જે જરૂર પડતી હતી એટલે મને કીધું કે લુક, ધીસ વિલ બી રિયલી ઇન્ટરેસ્ટિંગ. તો મેં વાત કરી. એ લગભગ 5.5 કલાક જેટલું ફ્લાઇટ છે તાશ્કેન્ટ ટુ ઇસ્તાંબુલ, ઇફ આઈ રિમેમ્બર 5 hours or so. તો એ 5 કલાક મને ઊંઘવું હતું, ઓલાને ઊંઘવું તો અમે વિચાર કરીને આવ્યા શું હતું, પણ 5 કલાક અમે વાતો કરી. છેવટે હવે પ્લેનમાંથી ઉતર્યા અને છોકરાએ એને ફેમિલીને ફોન કર્યો કે મને આ સાહેબ મળ્યા છે, મને એવી ઈચ્છા છે કે આપણે એને આપણા કંપનીમાં લઈ લઈએ. 5 કલાક પછી કે એને આપણે એડવાઇઝર તરીકે આપણા કંપનીમાં આપણે એને લઈ લઈએ, તો આપણે ઝૂમ કરીએ. તો મને ફોન ઉપર એની બેન સાથે, મોટી બેન સાથે વાત કરી કે જે લગભગ ઓપરેશન્સ બધું એ ચલાવતી હતી. બહુ મોટું કંપની છે, અને within 3 days I was appointed international senior advisor to one of their companies. Yeah. So, but from a 5-hour trip. હવે મેં તે દિવસના આળસ ખાધી હોત અને સૂઈ ગયો હોત તો સાચી વાત છે. વિચાર કરો, એને પણ એ જ વિચાર થતું હોત કારણ કે એને મેં એવો ઘણો ફાયદો કરાયો હતો, રાઈટ. એને વિચાર તો હું સૂઈ ગયો હતો, પણ ના એને આળસ થયું કારણ કે એનો પોતાનો ઘરનો ધંધો હતો, પણ ના મને આળસ આવ્યું. એકચ્યુઅલી મને એ માણસ સ્માર્ટ લાગતો. I found him quite interesting what he was talking about, his thinking, and I wanted to talk to him. But because મને એ શક છે કે I want to learn is in my brain all the time. So it was fascinating, but that's just a real example. હવે એ પ્લેન ઉપર જો થતું હોય, એ પ્લેન ઉપર જો થઈ શકે, જો તમારો હેતુ જ એ જ હોય નેટવર્ક બિલ્ડ કરવાનું, એમાં એવું નહીં કે બધામાં ધંધા જ જોવાનું, એવું નથી કરતો પાછો. રિલેશન બી બને, ક્યારેક ફ્રેન્ડ્સ બી બને. Yes, exactly. But you can get ફાયદો from it also. You can get personal benefit also from it, right? If you do it properly, right? Because we all do it for our families, right? આપણે બધું અંતે તો આપણે આપણી ફેમિલીઝ માટે જ બધા કરતા હોઈએ છીએ, right? સાચી વાત છે. અને કરવું જ જોઈએ, આપણા ધર્મમાં પણ એવું જ છે, કરવું જ જોઈએ, right? But the point is, you can do networking anywhere. So I don't believe that you ever switch off. I never switch off. Never. My wife tells me all the time કે અમે રેસ્ટોરન્ટમાં ગયા હોય તો at least eat, sit with us and eat, પણ કોઈ મારી સાથે વાત કરવાનું તો I'll speak to them. I have no problem. Because I don't know what that will come from that relationship. Yeah? It could be nothing. બીજું શું છે કે આપણે કોઈ આપણી પાસે આવ્યું હોય કંઈક વાત કરવા માટે કે કંઈક માગવા માટે, કંઈક પૂછવા માટે, તો આપણે એને 1 મિનિટ આપીએ ને 2 મિનિટ આપીએ તો એમાં કંઈ મને કંઈ નુકસાન નથી થવાનું. પણ એને વિચારે કે no, prof gave me some time, professor gave me some time, they'll like it. Yeah? અને વિચાર કરશે, કદાચ મને કંઈક ફાયદો એ ના થાય પણ મારું સારું વિચાર કરીને તો ગયા ને. સાચી વાત. મેં સારા કર્મ, એક સારું કર્મ કર્યું ને,
It didn't cost me anything. And what does it cost to have a smile? This is what I don't understand.